નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 6 જોઈશું। ગઈકાલે આપણે ભણ્યા હતા કે સુરેખ અસમતાઓ શું છે, એના પ્રકાર કેટલા છે, એ બધા વિશે કાલે આપણે ભણ્યા હતા અને એનું ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો પણ આપણે જોયો હતો। તો પહેલાં હું તમને ક્વિકમાં રિવિઝન કરાવી દઈશ, પછી આપણે આગળના બીજા ઉદાહરણ અને સ્વાધ્યાય 6.1 ના બીજા દાખલા જોઈશું। તો કે સુરેખ અસમતાઓ શું હતી? તો કે અસમતા એટલે કે થી ઓછા, થી વધારે, થી ઓછા અથવા તો એના જેવડા, કે થી ઓછા, થી વધારે, થી ઓછા અથવા એના જેવડા, કે થી વધારે અથવા તો એના જેવડા, એ આપણે જોઈ હતી। અને આ એને ગાણિતિક ભાષામાં આવી રીતના આપણે લખી શકીએ છીએ। પછી આપણે અસમતાના પ્રકારો જોયા હતા। તો કે શું હતી? તો કે સંખ્યાત્મક અસમતા હતી, સંખ્યાત્મક અસમતા, કે એમાં શું હતું? તો કે કોઈ બે સંખ્યા વચ્ચે અસમતા દર્શાવી હોય કે 5 છે એ 1 થી મોટા છે એટલે કે 5 ગ્રેટર ધેન 1। પછી કે શાબ્દિક અસમતા, શાબ્દિક અસમતામાં શું હતું? તો કે કોઈ ચલ છે x અને એ 0 કરતાં મોટો છે અથવા 0 થી નાનો છે તો એને શાબ્દિક અસમતા કીધું કે x લેસ ધેન 0। પછી ચુસ્ત અસમતા, ચુસ્ત અસમતા, તો કે આ છે એ ચુસ્ત અસમતા છે કે x છે એ 0 કરતાં નાનો છે, એનાથી મોટો અથવા તો એના જેવડો કે એનાથી નાનો છે એમ, તો એ હોય તો મિશ્ર અસમતા। પણ x છે એ 0 થી નાનો છે એ ચુસ્ત અસમતા છે। પછી મિશ્ર અસમતા, કે x છે એ 0 થી નાનો છે અથવા તો એના જેવડો છે, એ મિશ્ર અસમતાનું ઉદાહરણ જોયું હતું આપણે। આ સિવાય આપણે શું જોયું હતું? એક ચલવાળી અસમતા, બે ચલવાળી અસમતા, કે એક ચલવાળી અસમતા એટલે કે જેમાં એક જ ચલ હોય, કે ધારો કે કોઈ x ચલ લઉં છું તો કે આ x છે અને 0 થી મોટો છે તો એ એક ચલવાળી અસમતા। પછી કે બે ચલવાળી અસમતા, કે એમાં કોઈ બે ચલનો ઉપયોગ થયો હોય છે કે x પ્લસ y, કે x એક ચલ છે બીજો y છે એ બીજો ચલ છે, કે 0 થી મોટા અથવા તો એના જેવડા છે। આ બધું આપણે અસમતાના પ્રકારો ગઈકાલના લેક્ચરમાં જોયું હતું અને આપણે એનું એક ઉદાહરણ અને સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો પણ કર્યો હતો। આ સિવાય આપણે શું જોયું હતું કાલના લેક્ચરમાં? કે સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ તો આપણે મેળવી શકીએ છીએ, પણ શું અસમતાનો ઉકેલ મેળવી શકીએ છીએ? તો કે હા, અસમતાનો પણ ઉકેલ મેળવી શકીએ છીએ કે 8x + 16 ગ્રેટર ધેન 0 છે। આ કોઈ અસમતાની નિશાની છે ને આ કોઈ અસમતા છે કે જેવી રીતના સુરેખ સમીકરણમાં આપણે કોઈ ધન સંખ્યાથી બંને બાજુ ધન સંખ્યા ઉમેરીએ કે બાદ કરીએ કે ગુણાકાર કરીએ તો સુરેખ સમીકરણ છે એમાં તો સમાંતર નિશાની છે કે આ બરાબરની નિશાની છે એમ, કે બંને બાજુ સમતા છે એમ, કે બંને બાજુ બરાબર છે બધું, પણ અહીંયા તો આના કરતાં મોટા છે। જેમ આવી રીતના હોય, ધારો કે આપણે જોઈએ કે 8x + 16 = 0, તો કે આમાં બંને બાજુ હું કોઈ ધન સંખ્યા ઉમેરું, બાદ કરું કે એની સાથે ગુણાકાર કરું તો કોઈ અસમતામાં ફેરફાર કે સમતા છે એટલે તો કોઈ ફેરફાર થતો નથી। તો એવી રીતના અહીંયા અસમતામાં આપણે છે તો કે આમાં પણ હું કોઈ ધન સંખ્યા છે, ધારો કે ધન સંખ્યા છે એવું કોઈ 3 લઈ લઉં છું, કે કોઈ 3 છે એ હું ઉમેરું અથવા તો બાદ કરું કે 3 થી ગુણાકાર કરું તો અસમતામાં કોઈ ફેરફાર થતો નથી, કે ભાગાકાર કરું તો પણ કોઈ અસમતામાં ફેરફાર થતો નથી। પરંતુ જ્યારે હું કોઈ ઋણ સંખ્યા લઉં, ધારો કે હું -3 લઉં છું, કે કોઈ ઋણ સંખ્યા લઉં એનાથી ગુણાકાર કરું અથવા તો ભાગાકાર કરું ત્યારે અસમતા છે ઉલટાઈ જાય છે। એટલે કે હું આવું કરું કે -3 × 8x + 16, તો માઇનસ આ ઋણ સંખ્યા છે કે એનાથી ગુણાકાર કરો ત્યારે અસમતા છે ઉલટાઈ જાય છે। ગ્રેટર ધેન છે તો લેસ ધેન થઈ જાય, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય છે। તો કે અહીંયા અસમતા ઉલટાઈ જાય છે, આ ગ્રેટર ધેનની સાઇન છે તો શું આવી જશે કે લેસ ધેન 0 × -3। એવી જ રીતના ઋણ સંખ્યા વડે ભાગાકાર કરો તો પણ અસમતા ઉલટાઈ જાય છે। આ સિવાય આપણે અંતરાલ જોયા હતા કે વિવૃત અંતરાલ અને સવૃત અંતરાલ। તો કે સવૃત અંતરાલ શું હતું?
સૌદૂત અંતરાલ કે એવી બધી સંખ્યા કે જે આ બે છે એની વચ્ચે આવેલી છે અને 1 અને 8 બંનેનો સમાવેશ થાય છે કે આ બ્રેકેટની અંદર એટલી બધી સંખ્યાઓ આવે કે જે 1 અને 8ની વચ્ચે આવેલી છે અને 1 અને 8નો પણ સમાવેશ થાય છે તો એને સૌદૂત અંતરાલ કહેવામાં આવે છે અને એને ગણિતની ભાષામાં આપણે એવી રીતના લખ્યું હતું કે એવા બધા x છે જે 1 છે એટલે કે ધારો કે હું 1 બરાબર a કહી દઉં અને 8 બરાબર b કહી દઉં કે a છે એનાથી મોટા અથવા તો એના જેવડા જ છે અને b છે એનાથી નાના અથવા તો એના જેવડા છે કે એવી બધી સંખ્યાને x બધી શું છે વાસ્તવિક સંખ્યાઓ તો એને સૌદૂત અંતરાલ કહેવામાં આવે છે આ આપણે ગણિતની ભાષામાં એવી રીતના જોયું હતું પછી બીજું શું જોયું હતું કે વિવૃત અંતરાલ કે વિવૃત અંતરાલ તો કે શું તો કે ઓપન બ્રેકેટ 1 8 કે એમાં એવી બધી સંખ્યાઓ આવે છે વાસ્તવિક સંખ્યાઓ જો 1 અને 8ની વચ્ચે છે પરંતુ 1 અને 8નો સમાવેશ થતો નથી અને એને ગણિતની ભાષામાં આપણે કેવી રીતના લખ્યું કે એવા બધા x કે જે 1 ને a કહી દઉં છું 8 ને b કહી દઉં ધારો કે આવી રીતના છે કે a છે એના કરતાં મોટી સંખ્યા છે તો કે a છે એના કરતાં મોટા એ ઉપર જોયું તો કે જે બાજુ ત્રિકોણ જેવું હોય તે હંમેશા નાની હોય છે એટલે કે ઓછું હોય છે અને બે પાખિયા જેવું હોય તે મોટા હોય છે કે એવા બધા x કે જે છે એ a કરતાં મોટા છે અને b છે એનાથી નાના છે અને એ બધા x શું છે વાસ્તવિક સંખ્યાઓ છે એટલે કે એવી બધી સંખ્યાઓ છે આ બંનેની વચ્ચાળી છે બટ x છે ક્યારે a જેવડા પર થતા નથી અને x છે ક્યારે b જેવડા પર થતા નથી એનાથી ઓછા રહે છે આ સિવાય આપણે ઉદાહરણ 1 અને 6.1નો એક દાખલો જોઈએ તો આજે આપણે ઉદાહરણ 2 અને 6.1ના બીજા દાખલાઓ જોઈશું હવે આપણે ઉદાહરણ 2 જોઈશું કે ઉદાહરણ 2 શું કહે છે કે પૂર્ણાંક અને વાસ્તવિક સંખ્યાઓ માટે (5x - 3 > 3x + 1) ઉકેલો કે પૂર્ણાંક સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ માટે 5x - 3 > 3x + 1 ઉકેલવાનું કીધું છે તો આપણે કાલે પૂર્ણાંક સંખ્યાઓ શું છે અને વાસ્તવિક સંખ્યાઓ શું છે એ પણ જોયું હતું કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું તો કે બધી સંખ્યા કે ધન છે ઋણ છે અને 0 કે -3 છે -2 છે -1 છે 0 1 કે ધન સંખ્યા જેમાં આવી જાય ઋણ સંખ્યા પણ આવી જાય અને 0નો પણ સમાવેશ કરે એ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે અને વાસ્તવિક સંખ્યાઓ એટલે વાસ્તવિક સંખ્યાઓ તો કે એમાં તો બધી સંખ્યાઓ આવી જાય છે કે બધી સમય સંખ્યાઓ આવી જાય છે પછી ધન સંખ્યાઓ આવી જાય ઋણ સંખ્યા આવી જાય 0 આવી જાય અસમય સંખ્યાઓ આવી જાય બધી સંખ્યાઓ આવી જાય છે એને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે હવે આપણે એને કે શું આપેલું છે આપણે કે 5x - 3 < 3x + 1 તો આપણે શું કરશું અહીંયા 3x છે એને આ બાજુ લઈ આવશું એટલે આ બાજુ +3x છે આ બાજુ આવશે તો -3x કે 5x અહીંયા +3x છે આ બાજુ -3x નિશાની એમને કેમ કે આપણે શું કહે કોઈ ધન સંખ્યા ઉમેરતા કે બાદ કરતા અસમતાની નિશાની ઉલટાતી નથી એટલે લેસ ધેન ના લેસ ધેન અહીંયા -3 છે આ બાજુ આવી જાય તો +3 5x - 3x કે 2x નિશાની એમને 1 + 3 = 4 કે 2x છે અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવી જાય તો ભાગાકારમાં ને ધન સંખ્યાથી ગુણવાથી કે ભાગવાથી નિશાની બદલાતી નથી અસમતાની એટલે લેસ ધેન ના લેસ ધેન એમને અહીંયા 4 અહીંયા 2 ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આરામથી છેદ ઉડાડી શકો 2 2 4 એટલે 2 2 કેન્સલ 2 કે એવી બધી સંખ્યાઓ કે જે 2 છે એના કરતાં નાની છે તો પૂર્ણાંક સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ માટે આપણે ઉકેલ મેળવવાનો છે તો કે એવા બધા x મળ્યા આપણને કે જે 2 છે એના કરતાં નાના છે તો આપણે એનો ઉકેલ કેવી રીતના લખશું પૂર્ણાંક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ તેમાં શું આવશે કે
પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ, તો કે ઋણ સંખ્યાઓ આવે, ધન સંખ્યાઓ આવે અને બધી જીરોનો પણ સમાવેશ થાય છે. તો અહીંયા તો કે 2 થી નાના છે, તો કે 2 થી નાની ધન સંખ્યાઓ કઈ આવે, તો કે 1 આવે, 0 આવે, તો કે 3, તો કે 3 ધન સંખ્યા છે પણ એ 2 છે એનાથી મોટી થઈ જાય છે. આપણે તો એવા બધા x જોઈએ છે જે 2 કરતાં નાના છે. તો બીજું શું આવે કે ઋણ સંખ્યાઓ આવશે, -1, -2, તો કે આમ ક્યાં ક્યાં સુધી જશે, તો કે અનંત સુધી જશે. તો કે પૂર્ણાંક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું મળ્યો આપણને, કે બધી માઇનસ સંખ્યાઓ કે અનંતથી લઈને -2, -1, 0 અને 1. હવે વાસ્તવિક સંખ્યા માટે જોઈએ કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ, તો કે એમાં તો બધી સંખ્યા આવી જાય, તો આપણે 2 થી નાની એવી બધી સંખ્યા લેવાની છે. તો વિવૃત અંતરાલમાં -∞ થી ક્યાં સુધી આવશે, 2 લેવાના છે, તો કે ના 2 નથી લેવાના, 2 થી નાની બધી કે 2 સુધીની. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 6.1 નો દાખલો બીજો. ની બીજો કે શું કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે -12x <30 ઉકેલો. આપણે શું કીધું છે, ગ્રેટર ધેન છે કે પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે -12x > 30 ઉકેલો. કોના માટે કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા માટે. તો આપણે શું આપેલું છે, -12x એ 30 કરતાં મોટા છે. હવે અહીંયા -12x છે, 12 છે એ x જોડે ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં આવી જાય. પરંતુ આ -12 શું છે, કોઈ ઋણ સંખ્યા છે અને આપણે ભણ્યા છીએ કે કોઈ ઋણ સંખ્યા વડે અસમતાને ગુણવાથી અથવા તો ભાગાકાર કરવાથી અસમતાની નિશાની ઉલટાઈ જાય છે. તો આપણે બંને બાજુ -12 થી ભાગાકાર કરીએ તો ઋણ સંખ્યા વડે ભાગતા અસમતાની નિશાની શું છે, ઉલટાઈ જશે. એટલે અહીંયા ગ્રેટર ધેન છે તો અહીંયા લેસ ધેન આવી જશે, -12. બંને બાજુ -12 વડે ભાગતા તો કે અહીંયા -12 કેન્સલ, તો શું મળશે, વધશે x, અસમતા લેસ ધેન. પછી અહીંયા તમે આરામથી કેન્સલ આઉટ કરી શકશો, તો શું વધશે, -5/2. તો આના બરાબર આપણે કરીએ તો આપણને -2.5 મળે. તો કે શું મળ્યું, તો કે એવા બધા x કે જે -2.5 છે એના કરતી નાના છે. તો કે -2.5 થી નાના કે એવી પ્રાકૃતિક સંખ્યા કોઈ છે, તો કે ના, પ્રાકૃતિક સંખ્યા તો બધી ધન સંખ્યા મળે છે આપણને. તો એમાં તો કોઈ આપણને મળતી નથી, કે એટલે કે પ્રાકૃતિક સંખ્યા માટે આપણને આપેલ અસમતાનો ઉકેલ મળતો નથી. લખીએ આપણે કે પ્રાકૃતિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ કે એવી કોઈ સંખ્યા છે જ નહીં, એટલે કે એને અસમતાનો ઉકેલ છે કે અહીંયા નેગેટિવ મળ્યા છે, -2.5 આવ્યા છે અને પ્રાકૃતિક સંખ્યામાં બધી ધન સંખ્યાઓ આવે છે, એટલે કે કાંઈ એવું મળતું નથી. તો એને શું કહેશું આપણે, કે ખાલી ગણ, કે અસમતાનો ઉકેલ ખાલી ગણ છે. તમે આવું પણ લખી શકો અથવા તો તમે આવું પણ કહી શકો કે ખાલી ગણ છે. હવે કોણ કે પૂર્ણાંક સંખ્યા x માટે, અથવા તો તેને તમે આવી રીતના પણ લખી શકો કે ખાલી ગણ છે, કે પૂર્ણાંક સંખ્યા x માટે, કે પૂર્ણાંક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ
કે પૂર્ણાંક સંખ્યા એક માટે અસમતાનો ઉકેલ તો શું મળ્યું છે કે એવી બધી પૂર્ણાંક સંખ્યાઓ છે -5/2 એના કરતાં ઓછી છે, એટલે કે ઓછા 2.5 છે એના કરતાં બધી ઓછી છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં 2.5થી ઓછા કોણ આવે તો કે -3 આવે. પછી તો કે -4 પણ ઓછા 2.5 છે એના કરતાં નાના છે, તો કે -4 -5 બધા નાના છે કે એનાથી ઓછા છે. તો એમ તો ક્યાં સુધી જાય? અનંત સુધી. તો કે પૂર્ણાંક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ કે અનંતથી લઈને -3 સુધી બધી એવી પૂર્ણાંક સંખ્યાઓ મળે કે જે ઓછા 2.5 છે એના કરતાં નાની છે. ધારો કે તમને અહીંયા વાસ્તવિક સંખ્યા માટે પણ પૂછ્યું હોય તો વાસ્તવિક સંખ્યા માટે શું આવે? અહીંયા લખી નાખો કે વાસ્તવિક સંખ્યા માટે અસમતાનો ઉકેલ તો કે વાસ્તવિક સંખ્યા અસમતા તો કે વાસ્તવિક સંખ્યામાં તો બધી સંખ્યા આવે છે, તો એના માટે શું આવે કે અંતરાલ આવે છે. તો કે શું સવૃત અંતરાલ આવશે કે વિવૃત અંતરાલ આવશે? તો કે નહીં, અહીંયા તો કે આ ચુસ્ત નિશાની છે એટલે કે વિવૃત અંતરાલ આવશે. તો કે ક્યાંથી લઈને તો કે એવી બધા x છે જે ઓછા 2.5 થી નાના છે તો કે ક્યાંથી આવશે તો કે અનંતથી આવશે, એમ ઇન્ફાઇનાઇટથી, કેમ કે બધી ઋણ સંખ્યાઓ છે 3 સુધીની કે જે બધી -2.5 છે એના કરતાં નાની છે. તો કે ઇન્ફાઇનાઇટથી લઈ અને ક્યાં સુધી આવશે તો કે અહીંયા સુધીની બધી સંખ્યાઓ આવશે એટલે -5/2. આપણે પૂછ્યું નથી પણ કદાચ પૂછ્યું હોય તો આવું આવે. હવે આપણે જોશું દાખલા નંબર 3. શું કીધું છે ત્રીજા દાખલામાં કે પૂર્ણાંક સંખ્યા અને વાસ્તવિક સંખ્યા માટે 5x - 3 < 7 ઉકેલો. કોના માટે કીધું છે કે પૂર્ણાંક સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓ માટે. તો આપણે જોઈએ સોલ્યુશન. શું આપેલું છે કે 5x - 3 નાના છે 7થી. હવે 3 આ બાજુ છે માઇનસ છે, આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય, તો આપણે 3ને આ બાજુ લઈ આવશું. 5x < 7 અહીંયા -3 છે, અહીંયા આવી જાય તો +3 કે 5x 7 ને 3 10. અહીંયા 5 ગુણાકારમાં છે, સામેની બાજુ આવી જાય તો ભાગાકારમાં. અને આપણે ખબર છે કે કોઈ ધન સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી અસમતાની નિશાની બદલાતી નથી. બંને બાજુ 5 વડે ભાગતા તો શું મળે? અસમતાની નિશાની તો એમને એમાં કોઈ ફેરફાર થતો નથી. 5 5 કેન્સલ, અહીંયા x અને અહીંયા તમે આરામથી 5 5 કેન્સલ એટલે 2 કે એવા બધા x છે 2 થી નાના છે. તો કે પૂર્ણાંક સંખ્યા અને વાસ્તવિક સંખ્યા માટે આપણે ઉકેલવાનું કીધું છે. તો કે પૂર્ણાંક સંખ્યામાં 2 થી નાની કઈ કઈ સંખ્યા આવે તો કે બધી ઋણ સંખ્યા આવે, 0 આવે ને 1 આવે, કે આટલી બધી સંખ્યા છે 2 થી નાની છે તો એના ઉકેલમાં શું આવશે? બધી ઋણ સંખ્યાઓ આવશે, 0 આવશે ને 1 આવશે. તો આપણે લખીએ કે પૂર્ણાંક સંખ્યા 1 માટે પૂર્ણાંક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ તેમાં શું આવશે તો કે અનંતથી લઈને બધી ઋણ સંખ્યાઓ આવશે એટલે કે 0 અને 1. પછી આપણે 2 ન લઈ શકીએ કેમ કે 2 થી નાની બધી કીધી છે વાસ્તવિક સંખ્યા. તો કે વાસ્તવિક સંખ્યા માટે મારે એવી બધી સંખ્યાઓ જોઈએ છે જે 2 થી નાની છે. કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ ક્યાંથી આવશે તો કે ઇન્ફાઇનાઇટથી, અનંતથી બધી સંખ્યાઓ લઈને ક્યાં સુધી? 2 સુધી. તો કે ચુસ્ત છે, અસમતા છે, તો આપણે કયો અંતરાલ વાપરીશું કે વિવૃત અંતરાલમાં કે ક્યાંથી કે -ઇન્ફાઇનાઇટથી લઈ અને 2 સુધીની બધી સંખ્યાઓ આવી જશે. એટલે કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ તો કે શું આવશે? -ઇન્ફાઇનાઇટથી લઈને 2 સુધી. હવે આપણે ચોથો દાખલો જોઈએ.
શું કીધું છે કે પૂર્ણાંક સંખ્યા અને વાસ્તવિક સંખ્યા માટે 3x + 8 > 2 ઉકેલો. એટલે કે પૂર્ણાંક સંખ્યા અને વાસ્તવિક સંખ્યા માટે આપણે એવો x મેળવવાનો છે કે જે 3x + 8 છે એનાથી મોટા અથવા તો એના જેવડા જ બે, એને આપણે સોલ્વ કરવાનું છે. જોઈએ આપણે સોલ્યુશન. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મિશ્ર અસમતા છે. અત્યાર સુધી આપણે જે બધા એક્ઝામ્પલ જોયા કે હમણાં આવું હતું કે 5x - 3 < 3x + 1, તો કે અહીંયા શું હતું? ચુસ્ત અસમતા હતી કે એક જ હતું કે 5x - 3 છે એ નાના છે કોનાથી? તો કે 3x + 1 થી. પણ અહીંયા શું આવ્યું કે 3x + 8 છે એ મોટા છે અથવા તો બે જેવડા છે કે એ 2 થી મોટા છે અથવા તો 2 જેવડા છે કે એટલે ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ કે મિશ્ર અસમતાનો ઉપયોગ થયો છે. જોઈએ આપણે સોલ્યુશન. શું આપેલું છે કે 3x + 8 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, કે 3x + 8 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. અહીંયા શું છે કે +8 છે, સામેની બાજુ જવા દો તો -8, કે કોઈ ધન સંખ્યા ઉમેરતા કે બાદ કરતા અસમતાની નિશાની નથી બદલાતી, એટલે અસમતા એમને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. અહીંયા +8 છે, સામેની બાજુ તો -8. 3x ના 3x એમને 2 માંથી 8 છે એટલે કે -6. અહીંયા 3 ગુણાકારમાં છે, સામેની બાજુ છે તો ભાગાકારમાં, અને 3 છે એ પોઝિટિવ જ 3 છે કે +3 છે કે ધન સંખ્યા છે એટલે કે અસમતામાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ -6 અહીંયા ગુણાકારમાં છે, સામેની બાજુ ભાગાકારમાં આવી ગયા. એટલે શું મળે આપણને? x ગ્રેટર ધેન ઇક્વલ ટુ -2, કે એવા બધા x કે જે -2 છે એનાથી મોટા છે અથવા તો એના જેવડા જ છે. તો કે અહીંયા શું આવ્યું છે કે હા, જો x છે એ કોઈ ચલ છે, x ની કિંમત ધારો કે -2 લઈ લો તો -2 છે -2 જેવડા થઈ જાય. તો કે હા, કે x ને ઉકેલ લખું તો મારે x એવા પણ લેવાના છે કે જે -2 જેવડા છે અથવા તો એનાથી મોટા થાય. ધારો કે હું x ની કિંમત છે એ 0 રાખું છું, તો 0 છે -2 થી તો મોટા જ છે. તો આપણે ઉકેલ લખીએ કે પૂર્ણાંક સંખ્યા માટે x માટે અસમતાનો ઉકેલ. તો એમાં કઈ બધી પૂર્ણાંક સંખ્યાઓ આવશે? તો કે -2 અથવા તો એનાથી મોટી. તો -2 તો કે હા, -2 પણ ચાલે, અથવા એનાથી બધી મોટી સંખ્યાઓ, કે -2 આવશે, -1 આવશે, 0 આવી શકે, 1 આવી શકે, 2 આવી શકે. તો કે ક્યાં સુધી? તો કે હા, એમ તો અનંત સુધી, કે બધી ધન સંખ્યાઓ છે -2 છે એના કરતાં મોટી છે, તો કે અનંત સુધી. હવે વાસ્તવિક સંખ્યા માટે, કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ. તો શું મળે આપણને અસમતાનો ઉકેલ? તો કે હા, આપણે 2 લેવાના છે, -2, તો કે -2 અથવા તો એનાથી બધી મોટી સંખ્યા, એટલે સમૃદ્ધ અંતરાલમાં -2 એનાથી મોટી સંખ્યા. તો કે મોટી સંખ્યા ક્યાં સુધી? તો કે અનંત સુધી જાય છે, એટલે કે +∞ સુધી. હવે આપણે જોશું દાખલા નંબર 5. ધારો કે અહીંયા મને મિશ્ર અસમતા ન આપી હોત અને આવું જ આપેલું હોત તો કે 3x + 8 સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 2, કે તો આનો ઉકેલ શું આવત? કે તો અહીંયા બરાબર નીકળી જાત બધે. તો શું મળત આપણને? કે x છે એવા કે સ્ટ્રિક્ટલી એટલે કે ચુસ્તપણે -2 કરતાં મોટા છે, તો અહીંયા આપણે -2 ન આવત અને અહીંયા ઓપન આવત કે વિવૃત અંતરાલમાં. અને જો મિશ્ર અસમતા છે કે 3x + 8 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, તો તમે અહીંયા સવૃત અંતરાલ આવે અને અહીંયા પણ -2 આવે. તમને એક્ઝામિનર ટ્વિસ્ટ કરવા આવું પૂછી પણ શકે છે. હવે આપણે જોઈશું દાખલા નંબર 5. શું કહે છે દાખલા નંબર 5? તો કે 4x + 3 < 5x + 7 ઉકેલો. કોના માટે? તો કે વાસ્તવિક સંખ્યાઓ માટે, કે વાસ્તવિક સંખ્યા x માટે
4x + 3 ઓછા 5x + 7 ઉકેલો. શું કીધું છે કે વાસ્તવિક સંખ્યા માટે આપણે આને ઉકેલવાનું છે. શું છે કે 4x + 3 એ ઓછા છે કોના કરતાં? 5x + 7 કરતાં. તો શું આપેલું છે આપણને? એટલે તો આપણે સોલ્યુશન કરીએ. 4x + 3 < 5x + 7. તો આપણે શું કરશું? 4x અહીંયા છે એને અહીંયા લઈ આવીએ અને 7 અહીંયા છે ને અહીંયા લઈ આવીએ. અથવા તો આપણે બંને બાજુ -4x ઉમેરીએ ને અહીંયા 7 ને અહીંયા 7 અહીંયા +7 છે, આ બાજુ આવશે તો -7. 3 તો એમને 3 - 7. અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય કેમ કે આપણે ઉમેરીએ અને બાદ કરીએ છીએ ધન સંખ્યાઓ. અહીંયા 5x એમને અહીંયા +4x છે, આ બાજુ આવશે તો -4x. હવે 3 માંથી -7 જાય તો -4. અસમતાની નિશાની એમને 5x માંથી 4x જાય તો x. તમે આ કે એવા બધા x છે -4 છે એના કરતાં મોટા છે. અથવા તો તમે આને આમ પણ લખી શકો કે x > -4. બંનેનો મતલબ એમ એક જ થાય કે -4 છે એનાથી x મોટા છે. અને અહીંયા પણ એક થાય કે x છે એનાથી -4 મોટા છે. એટલે કે આપણે એવા બધા x લેવાના છે જે -4 છે એના કરતાં મોટા છે. તો કે વાસ્તવિક સંખ્યા માટે આપણે કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું મળશે આપણને? કે -4 છે એનાથી બધી મોટી સંખ્યાઓ. તો કે શું -5 આવશે? તો કે ના, -5 છે -4 કરતાં નાના છે. તો કે -3? તો કે હા -3 છે -4 કરતાં મોટા છે. એટલે કે -3 વાસ્તવિક સંખ્યા માટે એટલે કે -4 પછીની બધી સંખ્યાઓ એટલે વિવૃત અંતરમાં -4 અને ક્યાં સુધીની? તો કે 0. તો કે હા એ પણ મોટા છે -4 -3 મોટા છે -2 મોટા છે -1 0 1. તો કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે ક્યાં સુધી? અનંત સુધી. એટલે કે -4 થી ઇન્ફાઇનાઇટ સુધી. તો કે વાસ્તવિક સંખ્યા માટે આપણે શું ઉકેલ મળ્યો? કે એવા બધા x મળ્યા કે જે -4 છે એના કરતાં મોટા છે. તો કે -4 આવે છે તો કે ના, -4 છે -4 થી મોટા નથી. તો કે -4 થી બધા મોટી સંખ્યાઓ. તો કે -3 -2 -1 કે વાસ્તવિક સંખ્યા છે એટલે કે -3/2 એવી બધી સંખ્યાઓ આવી જશે. એટલે વિવૃત અંતરમાં -4 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીનું. હવે આપણે જોઈએ 6 કે દાખલા નંબર 6 માં આપણે શું કીધું છે કે વાસ્તવિક સંખ્યા x માટે 3x - 7 > 5x - 1 ઉકેલો. શું આપેલું છે કે 3x - 7 > 5x - 1. સોલ્વ કરીએ આપણે. 3x - 7 મોટા છે કોનાથી? 5x - 1. હવે હું અહીંયા બંને બાજુ -3x ઉમેરી દઉં અથવા તો આ 3x અહીંયા લઈ જાઉં તો અહીંયા પ્લસ છે તો આ સામેની બાજુ આવી જાય તો માઇનસ અને અહીંયા -1 છે આ બાજુ આવી જાય તો +1. તો અહીંયા આપણે બંને બાજુ -3x ઉમેરીએ. અસમતાની નિશાનીમાં તો કોઈ ફેરફાર નહીં થાય કેમ કે કોઈ ધન સંખ્યા છે કે કોઈ ઋણ સંખ્યાનો મેં ઉમેરી છે. -3x કે બંને બાજુ -3x ઉમેરતા -3x ઉમેરતા તો અહીંયા શું થશે? +3x -3x બે કેન્સલ 0 થઈ જશે. તો વચ્ચે શું? -7 મોટા છે 5x માંથી 3x જશે તો 2x -1. હવે અહીં આ બાજુ -1 છે આ બાજુ આવી જાય તો +1 કે -7 +1 કોનાથી મોટા છે કે 2x થી. -7 +1 એટલે -6 કોનાથી મોટા છે? 2x થી. હવે બંને બાજુ 2 વડે ભાગાકાર કરવું. 2 છે કોઈ ધન સંખ્યા છે, ધન સંખ્યાથી જ ભાગાકાર કરીએ છીએ એટલે અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય. બંને બાજુ 2 વડે ભાગતા તો શું મળશે આપણને? -3 > x. કેવું મળ્યું કે એવા બધા x કે જે -3 છે એના કરતાં નાના છે. તો
તો આને આપણે બીજી રીતના કેમ લખી શકીએ? આવી રીતના પણ લખી શકીએ કે x લેસ ધેન -3, કે એવા બધા x જે -3 છે એનાથી નાના છે. તો આપણે કહીએ કે વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલવાનું છે. તો કે એવી કઈ કઈ વાસ્તવિક સંખ્યાઓ આવશે કે જે બધી -3 છે એનાથી નાની છે? તો કે -2.19 નાની કીધી છે. તો કે -3.1 છે કે એ છે એ પણ -3 કરતાં નાના છે. કે -3.1 છે તો કે એ -3 કરતાં નાના છે. -4 છે એ પણ -3 કરતાં નાના છે. તો કે અનંત સુધી એવી તો મળશે. તો કે એટલી કેટલીક સંખ્યા? તો આપણે એનો લખીએ કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું આવશે? વિવૃત અંતરમાં કેવી? તો અનંત સંખ્યાઓ મળશે આપણને એવી ધૂળમાં કે જે બધી -3 છે એના કરતાં નાની છે. એટલે -∞ થી -3 સુધી, પરંતુ -3નો સમાવેશ થશે નહીં, કેમ કે -3 છે એનાથી નાની સંખ્યાઓ આપણે બધી લેવાની છે. હવે આપણે જોઈશું દાખલા નંબર 7. દાખલા નંબર 7માં શું કીધું છે કે વાસ્તવિક સંખ્યા x માટે 3 × x - 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 × x - 3. શું કીધું છે આપણે કે વાસ્તવિક સંખ્યા x માટે 3 ગુણાકારમાં, એટલે કે કોઈ ધન સંખ્યાથી ગુણાકાર કર્યો છે x - 1, કે 3 × x - 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 × x - 3. કોના માટે? તો કે વાસ્તવિક સંખ્યા માટે. આપણે શું આપેલું છે કે 3 × x - 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 × x - 3. તમે સાદું રૂપ આપ્યું છે 9મા 10મા ધોરણમાં કે આવી રીતના બ્રેકેટમાં હોય કોઈ અને આગળથી કોઈ એને ધન સંખ્યા વડે ગુણાકાર હોય તો ધન સંખ્યા છે એક સાથે પણ ગુણાકારમાં આવે, -1 સાથે પણ ગુણે. અહીંયા છે 2 છે તો 1 સાથે પણ ગુણાશે અને -3 સાથે પણ ગુણાશે. તો આપણે સાદું રૂપ આપીએ આનું કે 3થી બંનેને હું ગુણ કરીએ એટલે શું થશે? 3x - 3, કે 3 × x એટલે 3x ને 3 × -1 એટલે -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 × x - 2 × -1 એટલે -6. તો કે હવે શું મળ્યું આપણને કે આ 3 હતા એને મેં બ્રેકેટની અંદર ગુણી દીધા બંને સાથે, એટલે 3x - 3 થઈ ગયું. અને અહીંયા 2 ને મેં બ્રેકેટમાં બંનેની સાથે ગુણાકાર કરી નાખ્યો એટલે 2x - 6. હવે અહીંયા 2x છે, આ બાજુ આવી જાય તો -2x. અહીંયા ધન છે, આ બાજુ આવી જશે તો ઋણ થઈ જશે કે 3x, આ અહીંયા +2x છે, અહીંયા આવી દીધા એટલે -2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય. અહીંયા -3 છે, અહીંયા આવી જશે તો +3 થઈ જશે. -6 + 3. 3x હતા, અહીંયા ધન 3x હતા કે +3x છે, આ બાજુ આવી ગયા તો -2x થઈ ગયા. અહીંયા -3 છે, સામેની બાજુ ગયા તો +3 થઈ ગયા. 3x - 2x એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -6 + 3 એટલે -3. તો કે શું મળ્યું આપણે કે એવી બધી વાસ્તવિક સંખ્યા x મળી છે જે -3 છે એનાથી નાની છે અથવા તો એના જેવડી જ છે. તો કે અહીંયા શું છે? આ મિશ્ર અસમતા છે, એટલે કે એક લેસ ધેન છે અને બીજું ઇક્વલ ટુ છે, એટલે આવી રીતના લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે છે એવા x મળ્યા કે જે -3 છે એનાથી નાના છે અથવા તો -3 જેવડા છે. તો કે એમાં શું આવશે? તો કે બધી ઋણ સંખ્યાઓ છે -3 થી નાની છે. ક્યાં સુધી? તો કે -3 સુધી. તો કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું મળશે આપણને કે એવા બધા x મળશે જે -3 છે એનાથી નાના છે અથવા તો એના જેવડા જ છે. તો કે -4 શું -3 થી નાના છે? તો કે હા, -4 છે -3 થી નાના છે. અને આપણે x છે તો કોઈ ચલ છે કે એને -3 જેવડા પણ છે, તો શું આવશે કે -∞ થી લઈ અને -3 સુધી. શું અહીંયા વિવૃત અંતરાલ આવશે? તો કે ના, આપણે -3 છે ને તો લેવાના છે, એટલે કે સવૃત અંતરાલ. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.